વિદ્યાર્થી મિત્રો, લોક સાહિત્ય એટલે શું, એના વિવિધ સ્વરૂપો એની આપણે વાત કરી હતી. આજે થોડુંક પુનરાવર્તન કરી અને ખાસ કરીને લોક સાહિત્યના અધ્યયનના મુખ્ય 3 જે નિમિત્ત છે એની આપણે વાત કરીશું. તો પહેલા લોક સાહિત્ય એવું નામાવિધાન કોણે કર્યું? સૌ પહેલા તો 1905માં પહેલી સાહિત્ય પરિષદ જ્યારે ભરાય ત્યારે રણજીતરામ વાવાભાઈ મહેતાએ આ નામાવિધાન કર્યું. આ આપણને કદાચ કોઈ ટૂંકા પ્રશ્નમાં પૂછે તો આપણને આવડવું જોઈએ. ઉમાશંકર જોશી લોક સાહિત્યને વ્યાખ્યાયિત કરતા કહે છે, લોક સાહિત્ય એટલે લોક જીભે રમતું, લોક કંઠે જીવતું સાહિત્ય. જોરાવરસિંહ જાદવ કહે છે, લોકનું સાહિત્ય એટલે લોક સાહિત્ય. લોકનો અર્થ માનવ જીવનનો સમૂહ જે ખેતી અને તેના આનુષંગિક ધંધાઓ સાથે સંકળાયેલો છે. આનુષંગિક એટલે ખેતી સાથે સંકળાયેલા તમામ. ખેતીવાળાને સુથારની પણ જરૂર પડે, લુહારની પણ જરૂર પડે, મોચીની પણ જરૂર પડે, તો આ બધા આનુષંગિક ધંધા કહેવાય. મેઘાણી લોક સાહિત્યને સંઘોર્મી, સંઘ વત્તા ઉર્મી, સમૂહની ઉર્મીનું સાહિત્ય કહે છે. જયમલ પરમાર લોક સાહિત્યની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે, લોક સાહિત્ય એટલે જેને કોઈની કૃતિ ન કહેવાય, જે શ્રુતિમાં હોય અને જેનો લોકમાનસની પ્રકૃતિમાં સમાવેશ થતો હોય તે, જેમાં તમામ બોલીઓ અને એવી ભાષાઓનો સમાવેશ થાય કે જેમાં લોકનું આદિમ તત્વ રહેલું હોય. લોકો વડે, લોકો માટે અને લોક સામગ્રીમાંથી રચાય એ સાહિત્ય એટલે લોક સાહિત્ય. એવી વ્યાખ્યા ચંદ્રકાંત ટોપીવાળાએ આપી છે. ફરી એકવાર ટોપીવાળા સાહેબની વ્યાખ્યા, લોકો વડે, લોકો માટે અને લોક સામગ્રીમાંથી રચાય એટલે લોક સાહિત્ય. કનુભાઈ જાની લોક સાહિત્યના તમામ પાસાને સમાવી લેતી વ્યાખ્યા આપે છે. એ કહે છે, તળપદી ભાષામાં તળપદા સંસ્કારો મૂર્ત કરતી, અજ્ઞાત કર્તૃત્વવાળી, પેઢી દર પેઢી મુખ પરંપરાએ ઉતરી આવેલી, સર્જકની સભાન વ્યક્તિમત્તાના લક્ષણો વગરની, લોક સમાજની મુગ્ધ નિર્વ્યાજતા અને નૈસર્ગિકતાવાળી, ગીત હોય તો ક્યારેક એમાં ટેક ઠેક નૃત્ય રમતને સાથે લાવતી, સહેજે યાદ રહી જાય તેવા શબ્દ પ્રયોગોવાળી, જે તે સમાજના પ્રાણ ધબકારવાળી, નિર્દંભ, સરળ અને ભાવસુંદર, મોટે ભાગે સંઘોર્મીમાં વહેતી, મોટે ભાગે નિરઅલંકૃત, છતાં જો અલંકાર હોય તો લોક કલ્પનાને સૂઝે તેવા અલંકારોથી ઓપતી, જે રચનામાં લોક સમૂહને વધારો ઘટાડો કરવાની છૂટ હોય અને તેથી જેના અનેક પાઠાંતરોની શક્યતા હોય, જેની અંદર પાઠક ભાવક કંઈ પણ ઉમેરી શકે, ઘટાડી શકે, જેની અંદર બહુ વિચાર મંથનો કે અંગત સંવેદનો ન હોય, આત્મનિરીક્ષણ, પરીક્ષણ કે પૃથ્થકરણ ન હોય, તરત જ પરખાઈ જાય તેવી ઘેરી લાગણી હોય, મૂળમાં લિખિત નહીં પણ મૌખિક લિપિબદ્ધ ન હોય તેવી, મુખ પરંપરાએ ઉતરી આવેલી, કથ્ય કે ગેય વારસા રૂપે સાંપડેલી શબ્દકળા એટલે લોક સાહિત્ય. લોક સાહિત્ય એ પ્રજાની આંતર સંવેદનાનો આલેખ છે. આ રચનાઓમાં વ્યક્તિ સમય નહીં પણ લોકોનો સમય ધબકતો હોય છે. આ સમૂહનું સર્જન છે. લોક સાહિત્ય સંસ્કૃતિનું
લોક સાહિત્ય સંસ્કૃતિનું સંરક્ષણ બોલાતા શબ્દ વડે થાય છે. આ શબ્દ સ્મૃતિ સહાયક, સ્મૃતિ સંવર્ધક અને સ્મૃતિ વિતરક છે. શબ્દ હંમેશા સ્મૃતિને સંકોરા કરતો હોય તેવો છે. તો મિત્રો, 3 નિમિત્ત પર જતા પહેલા ફરી એકવાર લોક સાહિત્ય અને શિષ્ટ સાહિત્ય વચ્ચેનો એક ભેદ સીધો આપણે યાદ કરી લઈએ તો લોક સાહિત્યનો કોઈ સર્જક હોતો નથી. એટલે તમે એવું કહી શકો કે એનો કોઈ કર્તા ન હોય, એ સમૂહ દ્વારા સર્જાય, એ મૌખિક પરંપરાનું સાહિત્ય છે. એટલે કોઈ મૌલિકતાને અહીં અવકાશ હોતો નથી, મૌલિકતાની કોઈ અપેક્ષા પણ હોતી નથી. લોક સાહિત્ય પ્રદેશ ભેદે અને સ્થળ ભેદે એની અંદર હંમેશા પાઠ જુદા હોય. એટલે એનું એક કારણ છે કે જે લોક સમૂહ ગાય છે અથવા તો વાર્તા કહે છે અથવા તો વેશ ભજવે છે, એને પોતાની રીતે એમાં વધારો ઘટાડો કરવાની છૂટ છે. એટલે એનો કોઈ એક અંતિમ અફર એટલે જે ફેરવી ન શકાય એવો પાઠ હોતો નથી. શિષ્ટ સાહિત્યમાં તમે જોઈ શકો છો કે એની અંદર એકમાત્ર પાઠ એના કવિએ અથવા એના લેખકે જે સર્જ્યો હોય એની અંદર કોઈને ફેરફાર કરવાની, વધારો ઘટાડો કરવાની છૂટ હોતી નથી. આ બહુ મહત્વનો ફેરફાર, બેવની વચ્ચેનો જે ભેદ છે તે આ છે. શિષ્ટ સાહિત્ય મૌખિક નથી, લિખિત છે. લોક સાહિત્ય મૌખિક છે. લોક સાહિત્યમાં પાઠાંતર ભેદને અવકાશ છે, પાઠ ભેદને અવકાશ છે. શિષ્ટ સાહિત્યમાં પાઠ ભેદ હોય નહીં. એનો એકમાત્ર સર્જક જે હોય એ જે પાઠ લખે એ જ. એટલે એ મૌલિક છે. લોક સાહિત્ય મૌખિક છે, એ મૌલિક નથી. લોક સાહિત્યનો લિખિત પાઠ હોતો નથી. સંપાદિત પાઠ પછીથી છપાય જુદી વસ્તુ છે, પણ બાકી એ મુખ પાટીએ પ્રચાર પામતું સાહિત્ય છે. જ્યારે શિષ્ટ સાહિત્યનો લિખિત પાઠ હોય છે. શિષ્ટ સાહિત્યની અંદર અંગત મનોમંથનોને, સર્જકની સંવેદનાને પૂરેપૂરો અવકાશ હોય છે. જ્યારે લોક સાહિત્યની અંદર કોઈ એવા મનોમંથનોને અવકાશ નથી હોતો, કારણ કે અહીંયા સમૂહની સંવેદના, સંઘની ઉર્મી અહીંયા આગળ ઠલવાતી હોય છે. એટલા માટે મૌખિક સાહિત્ય હોવાના કારણે લોક સાહિત્ય એ પ્રસાર કેવી રીતે પામે તો કંઠોપકંઠ અને કર્ણોપકર્ણ, એક કંઠથી બીજા કંઠ, એક કાનથી બીજા કાન. જ્યારે પેલું મુદ્રિત સાહિત્ય છે, શિષ્ટ સાહિત્ય છે, મુદ્રિત સાહિત્ય છે, અને મુદ્રણ વડે એનો પ્રસાર અને પ્રચાર થતો હોય છે. હજુ એક મહત્વનો ભેદ જો જોઈએ તો લોક સાહિત્યનું જે પ્રયોજન છે એ પૂર્વ નિશ્ચિત હોય છે. એટલે કે જો વ્રત હશે તો કથાઓ કહેવાશે, નવરાત્રિ હશે તો ગરબા થશે, લગ્ન હશે તો ગીતો ગવાશે. પ્રયોજન પૂર્વ નિર્ધારિત હોય છે. શિષ્ટ સાહિત્યનું પ્રયોજન પૂર્વ નિર્ધારિત હોતું નથી. એની અંદર આપણને આનંદ મળવો જોઈએ અથવા તો ક્યાંક ઉપદેશની આપણી અપેક્ષા હોય છે. એ કૃતિ રચાયા પછીની છે, પહેલેથી નહીં. એટલે પૂર્વ નિર્ધારિત પ્રયોજન માત્ર લોક સાહિત્યમાં હોય, શિષ્ટ સાહિત્યમાં નહીં. હજુ આગળ જઈએ તો લોક સાહિત્ય એ શ્રુતિ કેન્દ્રી અને સ્મૃતિ કેન્દ્રી શબ્દ દ્વારા સચવાય છે, જે યાદ રાખવાનું છે. અને એટલે પ્રમાણમાં એની રચનાઓ બહુ લાંબી હોતી નથી. કથાગીત હોય છે પણ એ પ્રકારના જ્ઞેયતાથી ભરેલા હોય છે. એનો લય, એનો ઢાળ એવા હોય છે. એની અંદર પ્રથમ પંક્તિનું વારંવાર થતું પુનરાવર્તન એવું હોય છે કે આપણે બહુ આસાનીથી એને યાદ રાખી શકીએ છીએ. યાદ રાખવું એ લોક સાહિત્યમાં બહુ મહત્વનું છે. જ્યારે જેને આપણે શિષ્ટ સાહિત્ય કહીએ છીએ એનો આપણી પાસે મુદ્રિત લિખિત પાઠ છે, એટલે એને યાદ રાખવું અનિવાર્ય નથી હોતું. શિષ્ટ સાહિત્યનો ભાવન તમે એક ખૂણામાં બેસીને એકલા પણ કરી શકો, જ્યારે લોક સાહિત્યના ભાવનમાં પાર્ટિસિપેશન એટલે કે એમાંના એક હોવું એ બહુ મહત્વનું છે. ગરબો હોય તો તમે ઝીલનારા હો, લગ્ન ગીત હોય તો કાં તો તમે ગાનારા હશો અથવા તમે ઝીલનારા હશો. તો આ એક અનિવાર્ય શરત તરીકે
લોક સાહિત્યની અંદર એનો સમાવેશ થાય છે. તો આ મુખ્ય જે ભેદ છે જે આગળ પણ આપણે જોયા હતા, માત્ર પુનરાવર્તન. આજે જે મુદ્દો આપણો બાકી છે એ છે લોક સાહિત્યના અધ્યયનના મુખ્ય 3 નિમિત્ત. પહેલું નિમિત્ત કર્તૃત્વ, પછી સામગ્રી અને પછી ભાવન. કર્તૃત્વ એટલે એનો રચના કરનાર કોણ છે. તો લોક સાહિત્યનું કર્તૃત્વ અજ્ઞાત હોય છે, એનો કર્તા કોઈ હોતો નથી, કારણ કે એ વ્યક્તિની સભાનતામાંથી નિપજ્યું નથી, એ તો સમૂહનું સર્જન છે. જે રીતે શિષ્ટ સાહિત્યમાં કોઈને કોઈ કર્તા હોય એવું લોક સાહિત્યમાં આપણે અપેક્ષા નહીં રાખીએ. વ્યક્તિની આત્મ સભાનતાને ઓળંગી જાય એ લોક સાહિત્ય. આ શિષ્ટ સાહિત્યથી જુદું પાડનારું એનું લક્ષણ પણ ખરું એવું કહી શકાય. લોક સાહિત્યનો કોઈ કર્તા ન હોય, કારણ એ સંઘ ભાવનાનું સાહિત્ય છે. જો એ લોકગીત હોય તો ગાય તેનું ગીત. ટૂંકમાં એવું કહી શકીએ કે અહીં વ્યક્તિ ચેતના નહીં પણ સંઘ ચેતનાનો આપણને અનુભવ થાય છે. લોકો જ એને ગાય છે, ભજવે છે, સાંભળે છે, કહે છે, એટલે લોકોની સ્મૃતિ દ્વારા જ એ સચવાય છે. સ્મૃતિથી કંઠોપકંઠ કર્ણોપકર્ણ એ સતત પ્રસાર પામતું રહે છે, વિકસતું રહે છે, એના પાઠાંતરો થતા રહે છે. એની કોઈ અંતિમ વાચના એટલે એનો કોઈ છેલ્લો પાઠ મળે નહીં, સતત પાઠાંતરો થતા રહે. એવું બને કે ગાનાર કોણ છે એના પર પણ એનો પાઠ આધાર રાખે. દાખલા તરીકે કોઈ શિવપંથી ગાતા હોય તો એ આવું ગાશે, તું તો મથી મથી માળા ફેરવે રે, તારી માળાના ઘસાઈ ગયા કાણા રે, તને ક્યાંથી મળે શિવ રખવાળા રે. પણ જો કોઈ કૃષ્ણ ભક્ત હોય તો આવું કે તું તો મથી મથી માળા ફેરવે રે, તારી માળાના ઘસાઈ ગયા કાણા રે, તને ક્યાંથી મળે ઠાકોર વાળા રે. કોણ ગાય છે, કયું જૂથ ગાય છે, એના પર એના પાઠનો આધાર રહેવાનો છે. આ પાઠાંતરોનું કારણ પેલી સંઘની ઉર્મી છે, કયો સમૂહ ગાય છે. સંઘ ભાવના કર્તૃત્વમાં પણ છે. ક્યારેક પ્રદેશ ભેદે, સ્થળ ભેદે પણ પાઠ બદલાય. દાખલા તરીકે જો કોઈ સમૂહ આવું ગાય કે સૂરજ ઉગ્યો રે, કેવડિયાની ફણસે, કે વાણલા ભલે વાયા રે, વાણલું વાવવું એટલે સવાર પડવી. જો સામે સમૂહની સામે કેવડાની ડાળને બદલે સરોવર હોય તો એ આવું ગાશે કે સૂરજ ઉગ્યો રે, સરવરિયાની પાળે, કે વાણલા ભલે વાયા રે. તો કોઈ ત્રીજો સમૂહ આવું પણ ગાય કે સૂરજ ઉગ્યો રે, આંબલિયાની ડાળે, કે વાણલા ભલે વાયા રે. તો આપણને આ રીતે જુદા જુદા પાઠ સ્થળ ભેદે, પ્રદેશ ભેદે, સમૂહ ભેદે મળવાના છે. મહિયારીનું ગીત કે રાધા કાનનું વલોણું, એના જુદા જુદા 10 પાઠાંતર મળે છે. આ વ્યક્તિ કેન્દ્રી છે જ નહીં, સમૂહ કેન્દ્રી છે, એટલે પાઠાંતર મળતા જ રહેવાના. અને હું તો ત્યાં સુધી કહું છું કે ગાનાર વ્યક્તિના આધાર પર પણ પાઠ બદલાવાનો છે, કારણ કે એનો લય, એનો ઢાળ એ બદલાઈ શકે. બીજું સામગ્રી. તો જેટલા લોકના મિજાજ એટલી લોક સાહિત્યની સામગ્રીના પ્રકાર. કારણ કે સંઘ ભાવના અહીં સંકળાયેલી છે એટલે એ સંદર્ભે તમારે સામગ્રીની વાત કરવી પડે. સંઘ ભાવના માત્ર ગ્રામ પ્રદેશ પૂરતી મર્યાદિત નથી હોતી. ક્યાંક એ જેને આપણે આદિવાસીઓ કહીએ છીએ એ ગિરિજન સુધી જાય, અને ક્યારેક આપણે જેને શહેરીજનો કહીએ છીએ ત્યાં સુધી પણ એ જાય. તો આ ત્રણેય વર્ગનું સાહિત્ય એની અંદર આવવાનું છે. તહેવારોના ગીતો, હોળી, અખાત્રીજ, લગ્ન સમયના ગીતો, ભજનો, લોકકથાઓ, ઉખાણાઓ વગેરે બધું જ લોક સાહિત્યમાં સમાવેશ થાય છે. તો જેને આપણે ગામડાના લોકો કહીએ છીએ એમની પાસે ઋતુ પ્રમાણે પાક લણવા માટે, વાવવા માટે જે શ્રમના ગીતો છે એનું પ્રમાણ વધારે હશે.
ડોશી વૈદુ અહીં આગળ વધારે હશે. ઋતુ વિજ્ઞાન, કહેવતો, ઉખાણા વગેરે પણ ત્યાં વધારે હોવાનું. સંઘનો જે ત્રીજો વર્ગ છે નગરજનોનો, ત્યાં આગળ સામગ્રી જરાક જુદી મળશે. અહીં આગળ ચૂંટણીના સૂત્રો, અબકી બારી, અટલ બિહારી, તો આ શહેરોમાં વધારે જોવા મળે. ટ્રક કે રિક્ષા પાછળના સૂત્રો, મુશ્કેલ તકલીફ તો રહેવાની, તો અચાનક જ એક રિક્ષા પાછળ આવે ને બધા પાછળ. ટ્રક પાછળની શાયરીઓ, જાહેરાતો, આ બધાની અંદર ગણપતિ ઉત્સવમાં જે સૂત્રોચ્ચાર થાય, ચિચિયારીઓ, શાક બજારમાં ફેરિયાઓ જે સાદ પાડતા હોય, ભિખારી કે મદારી જે જુદા જુદા રીતે બોલતા હોય, આ બધાનો સમાવેશ એ આ શહેરી લોક સાહિત્યમાં થશે. અને ત્રીજો મુદ્દો છે ભાવન. લોક સાહિત્યનો ભાવન કેવી રીતે થાય? તો શિષ્ટ સાહિત્ય જે રીતે આપણે એક ખૂણે બેસીને એનું ભાવન કરી શકીએ છીએ એવું લોક સાહિત્યમાં શક્ય નથી. શિષ્ટ સાહિત્યમાં પેસિવ રહેવું ચાલે. લોક સાહિત્યમાં તો તમારે એક્ટિવ થવું જ પડે, એમાંના એક તમારે બનવું જ પડે. એટલે તમે લાભશંકર ઠાકરની કવિતા કે રઘુવીર ચૌધરીની નવલકથા એક ખૂણે બેસીને વાંચી શકો, પણ જો તમારે શીતળા સાતમની કે 16 સોમવારની કે રાંધણ છઠની કે બોળચોથ નાગ પાંચમની વાર્તાઓ સાંભળવી હોય તો તમારે સમૂહમાં બેસીને સાંભળવી પડે. અહીંયા આગળ તમારે એમાંના એક થવું, એટલે પાર્ટિસિપેશન, ભાગ લેવો, એ બહુ જ મહત્વનું છે. કારણ કે લોક સાહિત્ય એ અનું નહીં પણ સાથેનું સર્જન છે. એટલે ઇન્વોલ્વમેન્ટ, પાર્ટિસિપેશન, એક્ટિવનેસ, સક્રિય થવું, ભાગ લેવો એ બહુ જ મહત્વનું છે. લોક સાહિત્યની કૃતિ છે એ પોતાની સાથે સામાજિક, સાંસ્કૃતિક, મનોવૈજ્ઞાનિક, નૃવંશશાસ્ત્રીય એવા કેટલા બધા સંદર્ભો લઈને આવે છે. એટલે લોક સાહિત્યના જે અભ્યાસુ હોય એણે બીજી વિદ્યા શાખાઓ સાથે પણ ઘનિષ્ઠ સંબંધ કેળવવો પડે. એટલે લોક સાહિત્ય એના ભાવક પાસે વિશેષ સજ્જતાની અપેક્ષા રાખે છે. પણ એક વસ્તુ યાદ રાખવાની, સજ્જતા, વિદગ્ધતા નહીં, વિશિષ્ટ સંવેદનશીલતાની આવશ્યકતા છે. આ સમૂહની સંપત્તિ છે, ઓરલ, મૌખિક કળા છે. એટલે જો સમૂહમાં નહીં સાંભળીએ તો એમાંનું ઘણું બધું છૂટી જાય એવું બને. લોક સાહિત્યના ભાવકોની પણ 3 કોટી છે. એક પહેલી કોટી જેને કહીએ છીએ એ એવો ભાવક છે જે હોળી વખતે ઘેરૈયા બને છે, નાચે કૂદે છે, ભજન મંડળીમાં એ ભજન ગાતો હોય છે, લોકકથા કહેતો હોય છે, લોકગીત ગવડાવતો હોય છે, ગરબા ગવડાવતો હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે જે લોકગીતો, લોક ડાયરાના માણસો છે, અથવા તો જે ખવાસણો છે, અથવા તો વ્રતની કથા કહેનારા છે, એ બધા આ વર્ગમાં આવી જાય. એમને આ સમજવા માટે કશું ભણવાની જરૂર નથી. લોક સાહિત્ય એમના લોહીનો લય હોય છે, એમના માટે આ સહજ છે, સ્મૃતિનો વિષય પણ નથી, એમની અંદર એ હોય જ છે. ભાવકોનો બીજો વર્ગ છે એ સામાન્ય જનનો છે. એમાં આ જે બીજો વર્ગ છે એ વાર તહેવારે એમને જરૂર પડે છે. લોક સાહિત્યની એણે વ્રત રાખ્યું હોય તો જરૂર પડે છે, ધાર્મિક વિધિ વિધાનમાં એને જરૂર પડે છે, એના ઘરે લગ્ન હોય તો એ લગ્ન ગીતો ગાવાવાળાને બોલાવતો હોય છે. આ વર્ગ નવરાત્રિ હોય તો ગરબા થોડાક સાંભળી લેતો હોય છે, ક્યારેક એ પોતાના ઘરે ભજન મંડળીને બોલાવતો હોય છે. તો પ્રથમ વર્ગ જે ભવાઈ ભજવતો હોય તો આ બીજો જે સામાન્ય જનનો વર્ગ છે એ ભવાઈના વેશ જોવા જતો હોય છે. તો પહેલો વર્ગ જે સીધું પરફોર્મ કરે છે, સીધું ગાય છે તે. બીજો વર્ગ જેને જરૂર પડે ત્યારે એ લોક સાહિત્ય પાસે જાય છે. અને ભાવકોનો જે ત્રીજો વર્ગ છે, જે બૌદ્ધિકોનો વર્ગ છે, જેને પોતાના આગવા મંતવ્યો છે, જે વિદગ્ધ પ્રજા છે, જે એવું માને છે કે લોક સાહિત્યમાં તો સામંતશાહી મૂલ્યો છે, આ વર્ગની રંગદર્શિતા હવે મરી પરવારેલી છે. લોક સાહિત્ય માટે એમને કંઈ બહુ પ્રેમ નથી, પણ ભણવાના એક ભાગ રૂપે એ એની પાસે જાય છે. અને
ત્યારે એનું નાકનું ટીચકું થોડુંક ઊંચું પણ હોય છે અને એટલા માટે અહીં આગળ ઓવર રીડિંગ કે અંડર રીડિંગના પ્રશ્નો થવાની પૂરી શક્યતા છે, કારણ કે આ પાર્ટિસિપેશન વગર, એમાંના એક બન્યા વગર આ તમને સમજાવવાનું નથી. તો આ 3 કોટીના ભાવકમાં સૌથી જોખમી કોટી હોય તો આપણે બધા છીએ, ભણનારા ને ભણાવનારા, જેને લોક સાહિત્ય સાથે સીધો પનારો નથી. અને એટલા માટે એ ઓવર રીડિંગ, વિવેચનના પોતાના ઓજારો એ ત્યાં લાગુ પડશે. દાખલા તરીકે, લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો, ફૂલ કેરે દડુલીએ સીતાએ વેર વાળ્યા જો, એનું એ જો ફ્રોઇડન પૃથ્થકરણ કરે અને લવિંગની લાકડી અને ફૂલના દડુલાને જાતીયતા સૂચક ચિહ્ન બતાવે તો પછી પ્રશ્નો ઊભા થાય. આ નિર્દોષ દાંપત્ય પ્રેમનું ગીત છે. મોરલાના ગીતમાં પણ અહીં આગળ ઓવર રીડિંગના પ્રશ્નો થયેલા છે. એટલે લોક સાહિત્ય પાસે જતી વખતે તમામ ભાવકોએ યાદ રાખવાનું કે આપણા જ્ઞાનના અને બુદ્ધિના કવચ કુંડળ ઉતારીને જો જઈએ તો જ લોક સાહિત્યને સાચા અર્થમાં પામી શકીએ. એટલે તમારે જે યાદ રાખવાના છે એ 3, પેલા તો કર્તૃત્વ, સામગ્રી અને ભાવન. અને ભાવનની અંદર ભાવકોના 3 વર્ગ. એક જે સીધું સંડોવાયેલું છે, સંકળાયેલું છે, જે પોતે જ ગાય છે, કથા કહે છે અથવા તો ભવાયા જેના વેશ ભજવે છે. બીજું વર્ગ સામાન્ય જન, જેને જરૂર પડે ત્યારે પણ એ પૂરી આસ્થાથી, ઇન્વોલ્વમેન્ટથી એની અંદર ભાગ લે છે. અને ત્રીજો વર્ગ જે ભણનારો, ભણાવનારો, યુનિવર્સિટી કોલેજોમાં વસનારો વર્ગ છે, જેને ઓવર રીડિંગ અથવા અંડર રીડિંગના પ્રશ્નો નડે છે. તો મિત્રો, આ સાથે આપણો આ સેમેસ્ટરનો અભ્યાસક્રમ સંપૂર્ણ રીતે પૂરો થાય છે. ઓલ ધ બેસ્ટ.